મજામાં જશો। અત્યારે આપણે આવ્યા છે મામાદેવે। જો તમે આ મામાદેવનું વાતાવરણ એક નંબર છે। અંધું કામકાજ ને હરિભાઈ ને આપણે વિડીયો ઉતારે છે। ચાલો તમને દેખાડું। હવે આ વિડીયો ઉતારે છે બે ભાઈ। જો તમે વિડીયો ઉતારે આવડે। ચાલો તમને હવે મામાદેવના દર્શન કરાવું। આ આપણા મામાદેવ છે મિત્રો, તમે પણ દર્શન કરી લેજો। જો આ મામાદેવ મિત્રો, ચાલો તમને દર્શન કરાવું। મેં પણ કરી લીધા। જો મામાદેવ મિત્રો, અદ્ભુત અહીંયા વાતાવરણ છે। મસ્ત આનું લોકેશન છે ને આમાં મજા જ આવ્યા કરે। તમારો મગજ ફ્રેશ થઈ જાય એવું છે। અંદરમાં કેવું છે જોવો તમે। અંધું સુવિધા છે મિત્રો। આ જંગલની અંદર આ મામાદેવ છે। એક વસ્તુની સુવિધા છે। જોવો તમે આ જંગલની અંદર પણ સારું છે। જો અમારે આ મુકાભાઈ છે ઈસકો ખાય છે અને હરિભાઈ તરીકે અહીંયા બેઠા છે। જો કેવી મજા આવે મુકા? બહુ મજા આવે એમ જોવો તમે મિત્રો। હંધું વાતાવરણ જ એવું છે કે અહીંયા મજા જ આવ્યા કરે એવું છે ને। ચાલો હું એ પણ ઈસકો ખાઈ લઉં તમારે યારે બ્લોકમાં બન્યા રહેજો। જવો તમે એ વિડીયોનું શૂટિંગ ઉતારે છે હરિભાઈને આ મૂકો। જવો તમે એ પણ બન્યા રહેજો, તમને દેખાડું કેવી રીતે શૂટિંગ લે છે। તમે જો જો હા મિત્રો તરીકે હિંચકામાં મજા આવે એવું તો બીજા હિંચકે જાવશું હવે। જો આ દરવાજા છે પવન છક્કીની એક્ઝેક્ટ આપણે પિંગલેશ્વરની બાજુમાં છે મિત્રો આ મામાદેવ। ત્રણ કીધડા છે અને મોસમને અંદર એકદમ અદ્ભુત છે। ચાલો મિત્રો તો બ્લોકમાં બન્યા રહેજો। હમણાં પણ તમને પિંગલેશ્વર મહાદેવના દર્શન કરાવું। ચાલો મિત્રો તો બ્લોકમાં બન્યા રહેજો। આ દરિયો અત્યારે ફૂટ થઈ ગયો છે। અહીંયા પણ પડાય એવું છે મિત્રો। તમે જોવો આ બગીચા કપલેટ છે ને આપણું મંદિર અહીંયા જોવો તમે। વડલો પણ કપલેટ છે એકદમ મસ્તનો છે। તમે જોવો અત્યારે માણસો અહીંયા બેવ આવે છે। આપણે પિંગલેશ્વર મહાદેવ આપણે અંદર કહેતા ને કે આ પિંગલેશ્વર મહાદેવ ઈ છે। જો પણ ગામ છે અત્યારે એકદમ દરિયો અત્યારે ફૂલ ભરાઈ ગયેલો છે ને આપણે હનુમાન દાદાની દેરી અત્યારે। ચાલો અમે હવે ઘરે જઈએ છીએ। લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાછા। ચાલો બ્લોકમાં બન્યા રહ્યો।